મને નીંદરડી ના રે ઓ સાઈબા મને કે ને તું હું શું કરું હવે મૈયારે માં મનાડું નથી લાગતું હવે મૈયારે માં મનાડું નથી લાગતું હું શું કરું હું શું કરું હું કહું શું કર્યું હું બિચારા મયરમાં લગાડવું પડે કેમ તારું માને આટો મારી જાડી હું મારી માને ત્યાં આટો મારી આવું એમ અક્કલ જેવું કઈ છે કે નહીં હા હું કામ મારી માને ત્યાં જાઉં હું કહું છું જાડી હું બોલ્યા વાલી વાલી હા વાલી વાલી તો ઠીક બાકી મને આમ વાળતી વાળતી મયરનું મનડું ગીત ગાતી હતી ને મને એમ છે જે એક મયરમાં આટો મારી હા ન જાવ મારે ગીત ગાવા હોય એ ગાવ પણ તમે કોણ કેનારા મને કે હું મારા પિયર જાઉં એમ નહીં જો વાલી હા આ જાવા ફરી જાય છે એવું ન હોય હું કહું છું તારા કાકાના મારા કાકાના છોકરાના લગન છે ઈ લગન 15 દી પછી છે 15 દી પહેલા માર પિયર જાય મારે શું કરવું ત્યાં ગુડાવાનું તો જાને તો થોડું કામ થાય કોનું કામ થાય એ લોકોને થોડુંક હળવું થાય એ લોકોને હળવું થાય કે તમને હળવું થાય હું કહું છું હું કે જો વાલી એક આટો છે ને એક આટો ચાલી 15 મિનિટ થી માંડી પડ્યા તો એક આટો માર નથ મારવો આ બધું ઓલા રાજ્યએ કીધું છે ને ઈ રાજો ઈ કાઈ નહીં હું તો તને તારા ભાઈ ની મદદ થાય એટલે કહું છું મારા ભાઈ ની મદદ થાય અને તમે મને મારા પિયર મોકલો એટલા ડાયા તો નથી ઈ મને હંધુય ખબર છે ઓલા રાજ્યના રવાડે ચડ્યા છો અને કઈક તમને આટી ગુટી માં લીધા છે નહીતર આ વસ્તુ બને જ નહીં તમે મને મારા પિયર મોકલો જ નહીં એવું કાઈ ન હોય આ તો હું ગીત ગાતી હતી મને નડું નથી લાગતું એ મૈયર માં નથી લાગતું મને હારીમાં તો બહુ લાગે છે હું કહું છું શિયાળાને આવવાનું છે લગ્ન કરવા મારે તો આવવાનું નથી હા મારા બાપા હારે તો ઊભું નથી બનતું ને મારા કાકા છોરા લગન માં મને 15 દી પહેલા મોકલી દે આ નક્કી આ તું બોલજો આ શું બોલો હું કીધું તમને રાજ્યાએ આ શું બોલજો આ રાજ્ય લીધે મને મોકલો છો ને માર પિયર આ શિયાળી છોડીને તમે આ એના ઘરે બાંધી દીધી આ એક વિડિયો પીવડાવે તો તમે રાજ્યના ઘેલા થઈ જાઓ યાદ આવી માણો એ ભગવાન હું કહું છું તને હું કહો છો તમે તું શિયાને લેતી જા અને ના જાવ મારે ક્યાં ના મંડાણા છે તો પછી તેલ લેવા દિવેલ લેવા અરે હું તમને હટો મને મારું કામ કરવા દો એક તો લંગડે ગીગી અને ઉપરથી બોબડો આખું ખાનદાન એનું આવું મળ્યું છે મને એકેના ઠેકાણા ના નાલાયક અરે મૈયર માં મનાડો નત લાગતો ખરેખર આવા ભાઈડા મળ્યા હોય ને તો ત્યાંથી લાગે મનડું
આખી રીંગણીમાં ખાલી એક જ રીંગણું મળ્યું. હા, એક રીંગણાનું શાક કેમ કરવું મારે? રીંગણા ન થાયવા. અરે તું અહીંયા શું કરે છે? આખા ઘરમાં ગોતી આવી, આખા ઘરની અંદર કામ કરી કરીને થાકી ગઈ અને તું અહીંયા વાડીમાં શું કરસ? રીંગણું બતાય. રીંગણા લેવા આવી. રીંગણા અહીંયા એક જ રીંગણું છે? હા, તો મને એમ થયું કે આખા રીંગણાનું મસ્ત ભરીને શાક બનાવું, પણ આમાં તો એક જ રીંગણું છે. કેમ એવું? કેમ કે બીજા રીંગણા? આ બાજુવાળી પેલી ઓલી ચંપાડી એ લઈ જતી હશે, એને બહુ આદત છે આ રીંગણા ચોરવાની. આપડા બધા રીંગણા એ જ તો લઈ ગયા છે. તો બા, પણ તમારે વાડો બંધ રખાય ને? એ વાડો બંધ જ છે, પણ તારો બાપ કૂદીને આવી જાય છે. અને આ પકડ આ રીંગણા અત્યારે નથી બનાવવાના, તને ખબર નથી? આ તારા બાપાને ઝાડા થઈ કે ઝાડા? અને તને શું લાગે છે એમાં રીંગણા બનાવીને ખવડાવીશું? ગરમ પડે ડોબી, એના કરતા તો છે ને એમને ખીચડો ખવડાય. 5 દી ખીચડો ખવડાવ્યું ને એટલે એ રેડી થઈ જાય. એની હાટું તો હું ખીચડી જ બનાવવાની છું. એની હારો આપણે ખીચડી ખાવાની. આજ તો આપણું બનાવીએ તો તારા બાપ તો બે હાથે ગળતમાં બેહી જાય. હું કહું છું આ તારા જેઠને સમજાવવા હોય ને પેલા રાજ્યાને તો સમજાઈ દેજે હો. લે, હવે મારા જેઠે શું કર્યું પાછું? આ બધું તારા જેઠે જ કર્યું છે, હું કર્યું નહીં. તને ખબર ના? એ તારા બાપને અવળે રવાડે ચડાવે છે. તને ખબર છે? ઈ આઈને તારા બાપને બીડીના બહાને તો તને પૈણીને લઈ ગયા. આ બીડીમાં તારો બાપ પટી જાય છે. પણ બા હાસુ કહું ને તો મારે છે ને મારા જેઠને કાંઈ નો કહેવાય હો. એક તો રહ્યા ઈ મારા જેઠ, અને મારા લગ્નનું નક્કી મારા જેઠે જ કરાવ્યું છે ને. હા, તું તો બહુ હરખ પદુડી. ઈ ઘરમાં જઈને તારે તો બહુ વલખા મારવાના હતા. અને એક ઓલી તારી જેઠાણી ચીબરી ચીબાવલી કાંઈ નહીં, આખો દી મને હિખામણ આપવા આવે છે. મારી જેઠાણી તો હારી છે બા, મને કેવી હાસવે આમ હથેળીમાં રાખે છે. રાખે, લઈને ગઈ છે તો રાખે. લોકોને દેખાડવું તો પડે ને કે હું કેવી હાસું છું મારી દેરાણીને. એટલે નહીં તો તમારાથી બીવી છે ને એટલે. મારાથી તો તારા બાપા દીવે. પણ જો તારા બાપા આવડે મને શું કહેતા હતા? એક કામ કર ને, તું તાર પિયર આટો મારવા જા ને. આ નક્કી આ તારો જેઠ છે ને તારા બાપાને જુગાર ને દારૂના રવાડે ચડાવે છે. ના ના બા, કાંઈ જુગારના રવાડે નો ચડાવે. હા, એવા નતો મારા શેઠ. અને મારા બાપુ તો તમને હારા હાટું કહેતા હતા. જો હું આ મારા પિયર આટો મારવા આવી કે નહીં, એટલે મારા બાપુને એમ નો થાય કે તાર ભાઈ થોડાક દિવસ પિયર જાય, એને ગમે. મારે નથી ગમાડવું હો. તું તારા બાપા જેવી તો છો થોડી થોડી. જો તને કહી દઉં, તારા બાપા પર મને આવડો ભરોસો નથી. તારા બાપા છે ને એક નંબરના જુઠ્ઠા છે, જુઠ્ઠા. આ મને હું કે ને ગામમાં હું કરે એના કરતા હું અહીંયા ભલી. અને આ તારા અને આ મારા પિયરમાં છે ને લગન છે, બરાબર? એ દીએ તારા બાપાને તો હું હારે જ લઈને જાય. એ કે મને તાર જેઠ પર એક આનીનો ભરોસો નથી. આ ગામમાં ને ગામમાં રહી તારા બાપને દારૂ જુગારના રવાડે ચડાવશે અને કે ના ના મેં તો કીધું નતું એમ ને આવું તું હરક પદુડા થઈને. પણ બા, મારા મામાના ઘરે લગન છે તો હું આવું કે નહીં? તારે તો આવવાનું જ ને બેટા. તારે તો ચકાચક તૈયાર થઈને આવવાનું. પણ ભૂલે ચૂકે છે ને એના જમાઈને લઈને ના આવતી. ઇજ્જતના ભવાડા કરે છે. લે, હવે આદિએ શું કર્યું? જો હું આવું તો ન્યા મને બધા પૂછે નહીં મારા મોહાળમાં કે જમાઈ નો આવ્યા, જમાઈ નો આવ્યા. મારે બધાને જવાબ દેવાનો. એમ કરતા હારે આવે તો બધા જોવે જ કરી તમને જમાઈને. હા હા, જમાઈમાં જોવા જેવું કાંઈ નથી. તને ખબર નહીં, એ હું જોઈને ગમી ગયો. હાવ ઠીકરા જેવો. ને જે મેં ન પૂછી તો વાંધો નહીં, અને પૂછે ને તો કહી દેવાનું જમાઈ ઘરે વાસણ કપડા કરતા હશે, બીજો ધંધો તો આવડતો નથી. એવું કહીશ ને તો બધા મને જ બોલશે. આ તો કેસ છે. આ તમે ગોત્યું તું. બા હું તો બહુ પ્રેમ કરું છું. આજી તો મને બહુ હાચવશે. હાચવી આ મહિનામાં 15 દી તો બાપને ત્યાં પડી હોય છે. તો હું કહું છું ને એટલે છોકરા આવા જઈ છે, નતર ઈ તો મને ના જ પાડે. આ તો મારા બાપુ મને યાદ કરે કે નહીં બહુ, એટલે આવવું પડે. આ તારો બોબડો બાપ તને યાદ કરે છે, મારી તિયા. ખબર છે તને? હા, આ તારા લીધે મારે કેટલાય જણનું સાંભળવું પડે છે. આ જોકર જેવું ફેમિલી પસંદ કર્યું છે એમ કે બધા. એવું તો નો કયો બા. આ તે જોકર નું કુટુંબ પસંદ કર્યું હોય તો જોકર જ કે ને. પેલો તારો જેઠ, બીજી તારી જેઠાણી, ત્રીજો તારો વર ને ચોથી તું. હા,
હા. હા હા ખાલી છે ને નાક પર પેલું લાલ કલર નું બાંધવાનું બાકી છે પછી આખા બધા ચોક્કર વેડા કરજો આખું ગામ માથે લીધું છે તારા જે છે જો ભૂલે તું કે તારા બાપા બોબડા બાપા ને અવડે રવાડે ચડાવો ને તો હું તારા જેટલી બોબડી બંધ કરી દઈ સમજી ગઈ ને આ રીંગણું મેલ આદરે તારા જેઠ ને બહુ કાચા રીંગણા ખાય હારો આપણી વાડીમાં ઘણું બધું તોડી ગયો છે તો હું જાવ ને હા રે એ લેતી જઈશ માર જેઠાટુ હા લેતી જાજે હા હા. હવે હાલ વેલી ઘણું બધું કામ પડ્યું છે તાર જેમ કઈ હું નવરી ના આવી બાપા માર બાએ છે ને પાક્કો કળુંડી માં લાલ મરચી ખાધી છે એટલે જ જેવા થયા છે લાય માર જેઠાણીને ફોન કરવો હા રીંગણું અહીંયા મૂક દો પાછું ફરી વાર ઉગી જશે હો આખો દિવસ એક જ કામ છે ને આ ખાવું ને પાદમ પૂત કરવું અમારે નથી ખાવું આ રેસા જેવું ખાવું ને પછી રેસા કાઢવા જાવું બીજું કઈ કામ ધંધો છે કે નહીં હું એમ કઉ છું કે આ બધું તમને ન સારું લાગે ન શોભે અને આના છોકરાઓ ખાય આ બધું હાલે હું પેલા છે ને, નાનો હતો ને બહુ ખાતો હમણાં અહીંથી સાયકલ નીકળ્યો હતો મેં લઈ લીધું હા 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 મેં લઈ લીધું એક તમે ને બીજી તમારી સોડી બે જણ ને કોઈ કામ ધંધા નથી બસ આ જ કરવાનું છે આખો દી મારી સોડીએ એવું કર્યું હાય નહીં તમે અહીંયા બેઠા બેઠા બુદ્ધિના બાલ ખાઓ સુતર ફેણી ખાઓ ને બેઠી બેઠી ત્યાં મારું લોહી ખાય લોહી પી ગયા છો તમે બાપ હવે છોડવાનું બંધ કરો ને થારા લાગતા ગેસ છૂટે તો મારો હું ત્યાં મારે હું ટાકણી જેવી ના 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 ઢાંકણી તોડી દેવાય ગેસ છૂટે એટલે ગેસ એટલે આખા ગામમાં છે ને તમારા ગેસ ની ચર્ચા થાય છે ખબર છે મારા ગેસ નું હું ચર્ચા છે ઈસ કે આ જીતુ બોબડો હા પેલા તો બોલવામાં અચકાતો હતો બબા 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 હવે તો એનો ગેસ પણ અટકી અટકીને આવે છે પપ્પા 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 જેવા છે ને એવી કોઈ વાતો ન કરતો હું હાથે બનાવે છે ખાલી એ વાતે નહીં હાથું કહું છું આ ગામના પાદર એવી વાત થતી હતી કે બોલવામાં તો બોબડો પાદવામાં બોબડો હવે જવા દે ને ખોટી મગજ મારી નહીં કરવાની આ જાઓ એટલું ગંદા તું પાદો છો જાવ ને આ ડબલું લઈને જઈ આવો જવું જ પડશે એમાં નહીં હાલે હા નહીં હાલે આખો દી ખાવું ને જાવું ખાવું ને જાવું ત્યાં કોઈ ધંધા નથી હમણાં હંગીને આવું છું હો હા જાઓ જાઓ ગોટે અરે ઓયનું ઓય કરી નાખો મગજ મારી નો ગજી હા હા નહીતર અહીંયા જ કરી નાખી નહીં અહીંયા નહીં થાય એમ તો હજી વાર છે હા એટલે હું રાતો પેલા મિસાઈલ છોડે પેલા હવા છોડે ધણી મળ્યો છે કે ધનેડિયો આખો દી પાદ 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 જો કોઈ ધંધો જ નથી ખાવું ખાવું એટલું ગમે છે સમજ નથી પડતી અને ડબલા લઈને હાડી 17 વાર ગામમાં આમ તેમ આટા મારવા શરમ નામનો છાંટો નથી હે ભગવાન જય શ્રી કૃષ્ણ ભાભી ભાભી હા મારા ભાઈ ક્યાં ગયા આ દુખે છે તમને ના ના તો સમજાવું ને ભાઈ ક્યાં ગયા આ ડબલે ગયા કાઈ વાંધો નહીં
તમારું જ કામ હતું, ભાઈ નું કઈ કામ નતું. હા, હું? નહીં, હું તો મારા ભાઈબંધ ને મળવા આવ્યો હતો. હા હા આવો ને, આવો તમે. હા તમે ભાઈબંધ ને પછી ભાભી ને બધાને મળવા આવો. બોલો બોલો, મૂળ સમાચાર લઈને આવ્યા છો નવા? હા, સમાચાર કાંઈ નવા નહોતા. હા આ તો પંચાયતમાં થોડુંક કામ હતું ને, તે મારા ભાઈની જરૂર હતી. કઈ એના વગર કામ થાય નહીં પાછું મારે. પંચાયતમાં એલા એમાં હું કહું છું, આ મારા ભાઈરા ગામ ધણી જેવા આમ મોટા ખેડૂત હે, એટલે પાંચમાં પૂછાય ને, ગામમાં વટ પડે એનો. મારી હારે હોય એટલે કાંઈ ન ઘટે. હા બરાબર બરાબર. બાકી ગામમાં તું બોબડો બોબડો કરતો તો તમારી જીભ નથી લાગતી નહીં? હા આખા ગામમાં વગોવે છે. અરે ના ના, તમે કેવી વાત કરો છો? ઈ મારો ભાઈબંધ છે ને મારો વેવાય છે. હું એને થોડો જીતું બબડો કહું? વાત કેવી કરે? વેવાઈની વાત 100% ની કરી હા તમે. આ વેવાઈ જાણી જોઈને બનાયો. હા આ બીડીની લાલચ આપી 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 અને મારા વરને ફસાયો અને આ મારી છોડીને તારા ઘરે બેહાડી દીધી. અરે કેવી વાત કરો છો ભાભી? હે, મેં બીડી ભાઈ ને ક્યાં ફસાવ્યા? આ તો સિયાના ને આદિના મન મળી ગયા તા અને મેં મારા ભાઈને વાત કરી તો મારા ભાઈએ કીધું કે મારી જેવો હગો મળતો હોય તો મારે બીજો હગો ગોતવો હોય નથી. હા, મારે કેમ ગામમાં જમીન હે, ખોડા, વાહ. પાંચમાં પૂછાઈ, હા. આપણી આબરૂ. એટલે મારા ભાઈએ કીધું તારું જેવું માગું નાખતો હોય તો થોડું મારે ના પડાય, તને તો વેવાય બનાવવો જ પડે ને. એટલે બાકી બીડીની વાત ખોટી હો. પાંચમાં પૂછાય ને, પાંચમાં લાત મરાય. હા? કોણ તમારે કહેશે કે તમારી આબરૂ ને ખોરડા ને બધું છે? આ તમારી સોડી આ તારા ભાઈના ચક્કરમાં પડી ને, એમાં પરણાવી પડી. અને ખાસ મારા વર બોબડા ને આમ બીડીઓ પાઈ અને આટામાં લઈ લીધો. પછી હું થાય? ભાભી હું તમને શું કહું, એ વાત જવા જો ને. હવે જે ગઈ ગુજરી ભૂલી જવાની. આ તે ભૂલી જ ગયા છીએ. અરે એમ નહીં, તમે આમ જ્યારે હોય ત્યારે તાડુકા શું કરો છો? આવો સ્વભાવ છે મારો. હું તમને શું વાત કરું, આ ઓલી સિયાઓ અહીંયા આવ્યા છે હા તો તમારે લગ્ન નું પતિ જાય ને એટલે કેજો તો હું આદિને મોકલું. આદિ કેતો હતો કે હું 10-15 દી મારા હારાને ઘરે રોકાય આવું. અહીંયા ગામમાં ને ગામમાં જમાઈ હારાન ત્યાં રોકાય. વાહ રે વાહ, ખબર જ હતી કે તમે બધા છે ને એક જેવા છો. અરે ખબર નહોતી આ 15 દીના ધામા સાસરીમાં ઈ ગામમાં ને ગામમાં. ના ભાઈ ના હો, એ જમાઈને કહેવાનું હવારે આઈ ખાઈ પીને પાછા ઘર ભેગા થઈ જાવ. અરે હું તમને શું કહું છું, આ તમારે ખાલી 2 છોડ્યું છે, ત્યાં દીકરો છે. આ જમાય છે ને દીકરો જ કહેવાય. એટલે મેં જેને કીધું ભાઈ 5-15 દી અહીંયા રહેવાનું, 5-15 દી ત્યાં રહેવાનું, તો હું છે કઈ જીતું નહીં એમ લાગે ને કે ભાઈ જમાય એટલે દીકરો કહેવાય તો રે તેને દીકરા જેવું લાગે ને. હા બરાબર બરાબર. અમાર નહીં બનાવો હો. આ જમાઈ બની ગયો એ અમારા કમ નથી. અમાર દીકરો નથી બનાવો. હું કેવાય તો એ બાકોને. હા, મુદ્દાની વાત હવે કરી. હું કહું ભાભી, આ જો આ સિયાઓ અમારે ઘેર આવ્યા પછી ના કેવા સુખી છે, આ કેવા હારા છે હે. તો હું એમ કેતો તો આ તમારી નાની છોડી છે ને. અરે તું કોણ બોલ્યા? હે કોનું કીધું? મારી નાની છોડીનું નામ તો લેતો જ નહીં. તને કહી દઉં છું, આજે બોલ્યો આજ પછી કહેતો નહીં. પણ મારી નાની છોડી મારી વાત તો સાંભળો ભાભી, તમે દાઢા મોઢા સાંભળો. આ તો હું તમને હું કહું એના જોઈ એક માગું આવ્યું છે. હા તો એટલે મેં મારા ભાઈને વાત કરી કે ઠેકાણું સારું છે તો તમારી છોડીને દેવી હોય તો. જરાય નહીં. તું બતાવે ને એ ઠેકાણે તો મારી છોડીને દેવી જ નાથ. આ તારા ઠેકાણે તો મારી છોડીઓ છે ને આમ કુવામાં નાખ્યું હોય ને એવું હોય. અને તને હું મારી છોડીની પડેલી છે મારી છોડી. અરે આપણે વેવાય વેલા સહી તો મને એમ પેટમાં દાજ્યું કે સારું ઉભા થા. તારા પેટમાં જેટલું લાગતું હોય ને ઈ હંધુય છે ને પેટમાં રાખ. બરાબર? અને અમારો વર જાય છે ને જેમ લોટે એમ પેટમાંથી બધું કાઢી નાખ. પણ મારી છોડીની વાતો કરતો જ નહીં. જરાય નહીં કરતો. નહીંતર મારાથી ભૂંડું બીજું કોઈ નહીં. અરે શાંતિ શાંતિ. અભી તમને પાછું હૃદય બેહી જાય. અરે હૃદય હું આખી બેહી જાઉં. પણ જો મારી છોડીનું નામ લીધું છે તો અમારી સિયાને તો ફસાવી છે. અમારી બીજી છોડીની વાત નહીં કરતો. રાજ્યા હવે વેવાણ ને વેવાઈ છીએ ને એટલે શરમ રાખું છું. બાકી આજે છે ને મારો ગુસ્સો. મારી છોડીની વાત કરે છે. બિચારી મારી સિયાને તો ફરી આના બાપ બોબડો
આ બીડીની લાલચમાં મારી છોડીને આવ કંગાલ કરવા દઈ દીધી. આ તો કે 5 જણની વચ્ચે આબરૂ હો. લે. એ ગોગીવાળા!